અને આજે આખી રાત ધારાએ છે ને મને હેરાન કરી. કલાકે કલાકે છે ને બી જાય અને ઉઠી જાય, મમ્મી મમ્મી મમ્મી. ને મારા ચક્કા હાટું શું લઈ આવ્યા? હા, એટલે જ છે ને અત્યારમાં શૂટ ગયા તા ગાડી લઈને. આપણે હુની થઈને જોયા નથી, બહુ કહેવાય ને બા. બા ને જો ફટાકડા ફોડવાનું મન થાય, જીવશે એનો. આલિયા બા તમે બે ફટાકડા ફોડ લ્યો, તમારો શું વાક? જી બગડે, અથાણું બગડે ને વરમ બગડે, ઘણી બગડે ને એની જિંદગી બગડી ગઈ બિચારી. તો મારે શું કરવાનું? હું ઈ બિચારી હું શું ખાવાનું નથી ને બા પાછા અત્યારે છે ને દાઈજા ઉપર ડામ દે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. તો મસ્ત એવી તૈયાર થઈ ગઈ છું. આજે મેં પહેરી છે સાડી, માતાજીના દિયાબત્તી પૂજા કર્યા, ઉમરાની પૂજા કરી અને બસ સીધો જ આપણે વિડીયોની શરૂઆત કરી છે. તો હાલો જોઈએ કે આજનો દિવસ કેવો જાય અને કેવો રહે આજનો વિડીયો. અને ધારાબેન તો અમારા હજી હુતા છે. અને આજે આખી રાત ધારાએ છે ને મને હેરાન કરી. કલાકે કલાકે છે ને બી જાય અને ઉઠી જાય, મમ્મી મમ્મી મમ્મી. કેમ કે કાલે જે ભૂતનું પિક્ચર ને જોયું ને એને હિસાબે ધારાબેનને આજે આખી રાત છે ને નીંદર થઈ નથી ને નથી મારી નીંદર થઈ. એટલે આજે મારે થોડુંક ઉઠવા મોડું થઈ ગયું, એટલે 9:30 વાગી ગયા છે અત્યારે. તો કંઈ વાંધો નહીં, હાલો છોકરાઓ છે બી જાય તો થોડુંક ધ્યાન રાખવું પડે આપણે, પણ વાંધો નહીં આવે. આજે તો છે ને મારે જે ચાવીનો છમકારો બોલાવી લોખંડનો અને એ પાણી પીવડાવી દેવું, એટલે અને જે ફડકો પડી ગયો ને એ ફડકો નીકળી જાય. અને સાહેબ પણ આવી ગયા છે. ઓહો, બાય બા બા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો, અમારી દિવસની શરૂઆત તો હારામ હારે થઈ છે. સાહેબ ગયા છે દુકાને, થોડુંક કામ હતું તો હવે પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો. હાલો, બા જાય છે કૂપન મૂકવા, કેમ કે આજે કૂપનનો માલ લેવા જવાનું છે. અત્યારમાં દુકાને મૂકી આવીએ ને તો બપોર સુધીમાં વારો આવી જાય ને કૂપનનો માલે આવી જાય. કાબા હાલો ફ્રેન્ડ, તો સાહેબ આવી ગયા છે. કેમ ઘરમાં આવીને પાછા રિટર્ન બહાર જાવ? નહીં, તમારા હાથમાં થોડું કઈ પડે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આટલું બધું શું લઈ આવ્યા? હા, આમ તો હોનું નથી લઈ દેતા, આમ ગોલ્ડ લઈ દો કા. અને મારા ચક્કા હાટું શું લઈ આવ્યા? હા, એટલે જ છે ને અત્યારમાં શૂટ ગયા તા ગાડી લઈને. અને એક પાર્સલ આવ્યું છે. પાર્સલમાં શું છે? માઇક. હા, માઇક જ છે, બીજું કઈ ઓર્ડર નતું કર્યું. હાલો, તો માઇક આવી ગયું છે તો ખોલીને પેલા જોઈ લઈએ. વાહ ભાઈ વાહ, સરસ પાર્સલ અનબોક્સિંગ કરી લીધું છે અને જો માઇક આવી ગયું છે. તો હવે છે ને તમને ઓડિયો વિડીયો બે ક્લિયર આવશે. કેમ કે વિડીયો તો ક્લિયર આવતો હતો, પણ છે ને ઓડિયોની થોડી તકલીફ થતી, ક્યારેક વચમાં અવાજ કપાઈ જતો, પણ હવે નહીં કપાય. અને સરસ એવો તમને ઓડિયો વિડીયો બે જોવા મળશે. તો હાલો, માઇક આવી ગયું છે. ચાલો આજ તો ચાના ઊંચા કારીગર આવ્યા હતા, તો મસ્ત એવો ચા થઈ ગયો છે તૈયાર. બા, શું કેવું તમારું? હું કેવું તમારા દીકરાને ચા બનાવતા આવડી ગયું? એટલે તમે રાજી થયા ને? હવે ધીમે ધીમે બીજા ઘરના કામે આવડી જાય ને એટલે કઈ ઉપાધિ નહીં કા તમારે એને ટાઢક થઈ જાય કે મારા દીકરાને બધા કામ આવડી ગયા, કોઈ દી દુઃખી ન થાય કા. હા, ઉપાધિ નહીં કે નહીં મારા છોકરાને કામ આવડી ગયું. દીકરીઓને જ શીખવાડ્યું, પણ આ એક દીકરાને શીખવાડવાનું રહી ગયું હતું કા.
બાકીના તઈને તો બધુંય આવડે પણ આને જ નહોતું આવડતું. હવે હાલો હવે 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 ઉપાધિ નથી. હાલો હવે કરશે હો. હાલો બધાય નાસ્તો કરવા. લે 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 આ મારું પાર્સલ ઉઠી ગયું. હાલો અમાર ધારાને ગાંઠિયાની સુગંધ આવી ગઈ એટલે જો સીધી ઉઠીને અહીંયા જ આવી. હાલ ફટાફટ બ્રશ કરીએ એટલે નાસ્તો થઈ જાય તારે. તો આજ તો આખી રાત નીંદર નથી થઈ એની કે મારી બેયની. વાત જવા દો, નીંદર તો સાહેબને થાય છે હમણાં. એ બી ગઈ હતી આખી રાત રાયડું નાખે ને બી ને ભાગે મમ્મી મમ્મી મમ્મી. એમાં નીંદર આવે? એમ નીંદર નહોતી થઈ. ખાવ ખાવ. આમ તો તમે હોનાના બિસ્કિટ નહીં લ્યો પણ આમ હોનાના બિસ્કિટ ખાઈ તો લ્યો. તો પાર્લે ગોલ્ડ આપણે હોની થઈને જોયા નથી બહુ કહેવાય ને બા. જોજી મારા ધારાએ જોયા. હોય એટલે તમે ગોલા ભેડ ને પાઉં રગડો જ જોયો કા? હા ઈ વાત સાચી. હવે બાને તમે હોનાના બિસ્કિટ બતાવજો દુકાન આવે એટલે. હા એમ નહીં તેજુરીમાં હાચવીને ન રાખતા, બાને બતાવજો. આજ દુકાને જઈને જોઈ આવજો હોનાના બિસ્કિટ હો, એટલે તમને મનની મનમાં ન રહે. હાલો ફ્રેન્ડ, અંજુ નાની છે કે આ નાની છે? જાનો અહીંથી જીવ જાય છે ફટાકિયા ફોડે એમાં. રમત થાય એને રમત કરવાની છે, તું મૂકી દે. આ વસ્તુ છે ને બધાએ છે ને ફોડી જાય છે આ ફટાકિયા. તમે બધાય મને કહેજો કોઈ પણ પાર્સલ આવે ને એમાં જો આ કોથળી બબલ્સ વાળી આવે અને આ ફટાકડા ન ફોડ્યા હોય ને એવું બને નહીં. બધાયને ગમે. તમને નથી ગમતું એ મારો વાંક નથી, મને તો બહુ ગમે. એટલે જો હું મારા ભાગના ફટાકડા ફોડી લઉં, બાને જો ફટાકડા ફોડવાનું મન થાય જીવશે એનો. આલ્યા બા તમે બે ફટાકડા ફોડ લ્યો, તમારો શું વાંક? દિવાળીએ તો નથી ફોડતા, આમ ફોડો આમ આમ. જો અડધી રાખી હો તારા હાટું, અડધી પડી. હાલો ખાહુના વખાણ કરવા કે વહુના વખાણ કરવા? હાઈરે રમે બોલો, કઈ કઈક તો ચબે રમતા. આપણે હમણાં નથી રમ્યા કે ચબે? હા હા આપણે હું ગોતી લઈ 5 પાણા. આપણે ચબે આજ રમશું. યા સાહેબે યાદ કરાવ્યું ને. ચબે રમવું મને બહુ ગમે ને એક દોરી કૂદવી ગમે હો, મજા આવે. કુંડેડા રમવાની કેવી મજા આવે, એ તો મજા કંઈક અલગ જ હોય. એ તમને ન ખબર હોય સાહેબ, બહુ મજા આવે ચબ્બા રમવાની. કોઈ મને હરાવી જ ન કે ચબ્બામાં તો મને બહુ જ મજા આવે રમવાની. એ ઠેરિયું તો આવી ગયા પણ ચબ્બાના તો હું એક હરખા 5 પાણા ગોતી લઈ પછી રમવું જવું. હા ઈ બધા એમાં મારા સ્ટેપ પપ્પા હોય. કહેતા એક સુખી પતિ હતો. કોણ હતો એ ખબર નહોતું, મારો રામ જાણે. લે તમે જતા એ સુખી પતિ તમે જતા. હાલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાહુ વહુ રહીમાં રાખો. મારા પપ્પા કહેતા હતા એ બરોબર હતું. સુખી પતિ હતો પણ કોણ હતો એ મારો ભગવાન જાણે. ભગવાન જાણે, એ તમે જ છો બરાબર. કે હાખુ વહુ ને એટલું ભળે છે, હાખુ વહુ હાયરે રમે એને જ સુખી પતિ કહેવાય. કેમ કે દીકરાને ઉપાધિ નહીં અને ઘરવાળાને ઉપાધિ નહીં, ટેન્શન તો નહીં. ઘેર આવીને હાખુ વહુ નું ઝીક તો ન સાંભળે. માથે ઊભીને બા કે ચા ગાળ લે, ઓલી બિચારી કામ કરે. મારી બા ચા ગળાવ્યો હવાના. હા તો બરાબર જ છે ને, એને જ કહેવાય હાહુમાં. એને ખબર છે કે મારે વહુના હાથના જ રોટલા ખાવા, દીકરો નહીં ઘડીને ખવડાવે. હાલો જય શ્રી કૃષ્ણ, પછી મળીએ 1 વાગ્યા. જય શ્રી કૃષ્ણ. કઈ કામ હોય તો ફોન કરવાની છૂટ છે તમને. કાંઈ વાંધો નહીં, એ સેવા ફ્રીમાં છે કા? હા ને 24 કલાક ઉપલબ્ધમાં છે. હા સારું સારું. કાજ ચીંધો એમ કરવું ન કરવું કામ એ મારે મનની ઈચ્છા છે. પણ એક વખત તમે અરજી કરીને અરજી ટ્રાય કરી કરજો. શકો, હા. હો. જો જો Mamma, vad var det för sång? Vad är det? જો Arre. જો
હાલો ફ્રેન્ડ, તો મેં બપોરની રસોઈ માંડી દીધી છે. આ બાજુ મેં તુરિયાના શાકનો વઘાર કર્યો છે, મરચાંનો સંભારો તૈયાર થઈ ગયો છે અને લોટે બાંધી લીધો છે. તો લોટને આપણે ઢાંકી દઈએ. શાક ચડે ને એટલી વારમાં લોટ કૂણો થઈ જાય પછી રોટલી માંડું પછી જાવ કૂપનનો માલ લેવા. મારે બપોરની રસોઈ થઈ ગઈ છે અને બાનો ફોન આવી ગયો છે. તો હવે હું ફટાફટ જાઉં ને કૂપનનો માલ લઈ આવું. હાલો, કૂપનનો માલ લેવા તો ગયા તા બા 2 કલાક થયા. હું હમણાં ગઈ હતી, અડધી કલાક ઊભી નહીં વા. માલ તો નથી મળ્યો પણ ફિગર દઈને આવતા રહ્યા. હવે 2 દી પછી માલ લેવા જવાનું છે. કા એક આ ફિગરનું કામ નીકળી ગયું, તડકો ધોમ થઈ ગયો છે. અત્યારે 1 વાગ્યો. બા છે ને 11:30 વાગ્યાના ગયા હતા. મારે રસોઈ થઈ ગઈ, સારું થયું ને તમારી વાટે રેત તો મારે રસોઈમાં મોડું થઈ જાય. એ બેન હું બાને પાણી ભરી દે જા. બાને પાણી પીવું, બાને પાણી ભરી દે જા. આવો આવ્યા જો કઈ બસમાં આવ્યા? 11 નંબર. 11 નંબરની ચેક. તો બપોરા બાકી આવી છે ને? હા હો. તો આ મહેમાન બપોરા કરીને જાય ને? ઓલો માનવ નતો કેતો હા, લાકડી નીચે મૂકી દે ખાટલા નીચે એટલે જમીન જવાના. હા, અને ઊભી રાખે તો ચા પીને જવાના. તો તમે લાકડી ક્યાં મૂકી? પેલા ઈ ગોતી આવો, લાકડી લઈ આવો પેલા. મેં ખાનામાં પાકેટ મૂકી દીધું. હા, એ તમારી લાકડી છે. હા ઠીક, એટલે ખાનામાં હાચવીને મૂકી એટલે આડાહવરી ન થાય. કા હા, તો હાલો બપોરા કરવા બેસી જાય. હાલો, તો બધાય બેસી ગયા છે બપોરા કરવા. તો તમે આવી જાઓ બધાય બપોરા કરવા. આજ મારાથી એક મોટો ભગો થઈ ગયો છે. શું ભગો થયો સાહેબ? કડવું થઈ ગયું શાક. તુરિયાનું શાક થયું છે કડવું. કેમ કે જો કેવું મસ્ત મેં નકરા તેલમાં ને મસાલા ચડિયાતા કરીને શાક બનાવ્યું હતું. 2 તુરિયા ચાખ્યા ને 1 તુરિયું ન ચાખ્યું. જે નહોતું ચાખ્યું ને એ જ કડવું નીકળ્યું ને આ બધુંય શાક છે ને કડવું થઈ ગયું છે. તો હવે શાક તો મૂકી દેવાનું રહ્યું સાઈડમાં. સારું થયું કેરીનો રસ બનાવ્યો તો રસની રોટલી ખવાય, નહીતર તો ખાધા વગર ના રહે ને. એવું કઈ ન હોય, બનાવવું પડે કા? ચાલો ખાઈ લઈએ. કંઈક એવી ભૂલ થઈ જાય તો તમારાથી એવી ભૂલ થાય કે નહીં મને કહેજો. ગલકા તુરિયાનું શાક હવે બનાવો ને તો 1 ગલકું તુરિયું ચાખીને શાક બનાવજો. મારે જેવો ભોગો ન કરતા. હું કહું 2 મીઠા છે તો આ ત્રીજું મીઠું જાય છે, પણ એ ખબર હોય કે આ કડવી વેલના કડવા ચીબડાઈ છે. બોલો તો કાયમી ભગવાન આપણે ધાર્યું હોય ને કે એવું મસ્ત શાક બન્યું, ભગવાન ન ધારે ને કે આ નથી ખાવા દેવું એટલે ન જ ખાવા દે. હા, તો આજ ન ખાવા દીધું ને? આજ નથી ખાવા. આજે કડવું બન્યું, કાલે મીઠું બનાવીશ તું. હવે તુરિયા લઈ આવતા નહીં એટલે મારે મીઠું કડવું ન બનાવવાનું રહે. ગલકા લઈ આવજો, તુરિયા ન લઈ આવતા. તો હાલો હવે હું બપોરા કરી લઉં પછી મળીએ. 2:45 વાગી ગયા. શું કયો? એનો દી બગડે, અથાણું બગડે ને એનો વરમ બગડે, ઘણી બગડે ને એની જિંદગી બગડી ગઈ બિચારી. તો મારે શું કરવાનું? હું ઈ બિચારી હું શું? જો બાએ ઓઠું કીધું હો, ત્યાં જતા નહીં. ને આજ જો અથાણું રોટલી ખાવાનો વારો આવ્યો છે. કેમ કે આજ સત્તા શાકે અમારે શાક વગર ખાવાનું છે. અમારે ધારાને ખાવાનું નહોતું ને એટલે અમારે કોઈના ભાગમાં નથી. ધારાને તુરિયાનું શાક ખાવું જ નહોતું, પેલા ના પાડી દીધી સાહેબ. અને આ પાછા અત્યારે છે ને દાઈજા ઉપર ડામ દે ને હવા ઓઠા બોલે. કા સાહેબ? એટલે ખાવું કેમ અઘરું થઈ જાય બા. કઈ ગુણ ન થાય. જેને બાયરી બગડે એનું શું થાય? કેવત થાય. એની કેવા થાય? હા, બધા કઈ ભાઈરા જ ન બગડે. કા સાહેબ? હૃદય વાતમાંથી ભાઈરો બગડે એની જિંદગી બગડે, ભાઈરો બગડે, બાયરી બગડે તો શું થાય? તો એની જિંદગી બગડે. ઘરવાળો બીજો ઘર. હાલો, તો બપોરા થઈ ગયા છે ને આજના બપોરા તો અમારા ગજબના હતા. કડવું તુરિયાનું શાક ને કેરીનો રસ ને મરચાંનો સંભારો ને બધું એડજસ્ટ કરીને આજ છે ને બપોરામાં કરી લીધા. એવા હતા બપોરા. ક્યારેક આવો કડવો અનુભવ કરવો જોઈએ એટલે ખબર પડે. બીજી વખત આપણે રસોઈ બનાવીએ ને તો 2 વખત ચાખીને બનાવીએ. તો હાલો, હવા 2 વાગી ગયા છે અને સાહેબને તો કેરીને ઘેન ચડ્યું, સાહેબ સૂઈ ગયા છે. અને જો ધારાએ અહીંયા તૈયારી કરી લીધી છે એની હુવાની, અને બા એની જગ્યાએ બિરાજમાન થઈ ગયા છે. તો હાલો હવ ઠેકાણે હવ બધા બેસી ગયા છે ને કોઈ આરામમાં કોઈ બેઠા ને આપણું ઠેકાણું છે આ. આપણે જો આ વાસણ ઉટકવાના છે. તો હાલો હવે ફટાફટ વાસણ ઉટકી લઉં ને પછી આપણે થોડીક વાર આરામ કરીએ ને પછી મળીએ. હો, હું કયો?
મરચા હવે ન ખાવતો, મરચાથી હેરાન કરે કોઈ. તો પણ ચોરની વાયદે ચૈણા ન ઉપાડતા હોય તો ખવાય નહીં ખાધા ને કહેતી હતી કે તીખા છે તો કે કૂણું મરચું છે કોઈ દી ખાવ નહીં નાચ ખાધા તે ન્યા કેમ હાથ અડી ગયો નાકે મરચા લાગી ગયા અમારા બાને મરચા લાગ્યા હાલો આજ તો હે કુત્તી જ નથી હું. હા તો ઉઠવાનો સવાલ જ ક્યાં આવે હું તો આમ ખૂતી જ નથી આ દરવાજાનો ખોલ બંધ કોણ કરે તારા સિવાય ખોટો એ બિચારો પોરો ખાય હે ને પહેલા મેં બોલ્યું તું પછી બાથરૂમ કરવા ગઈ ને પછી છે ને 5 વાગ્યા ને તે બાયા બોલ્યું પછી હું બારોબાર આવી. તો અત્યારે 5 વાગ્યા ઘડિયાળમાં જોતા જ મારે જેમ આવડતું નથી 5 વાગ્યા ને 4 વાગ્યા ત્યાં 4 વાગ્યા હતા ઘડિયું કાઢતી હતી ને ત્યાં હાલો બા ચા થઈ ગયો નહીં હો આજ નથી જવું 2 દી જવા દો નિરાયતે ભીડ આવી છે હાલો અત્યારે ટાઈમ થયો છે 5 વાગ્યાનો અને ધારાબેનની વાતું સાંભળીને ધારાબેન તો હુતા નહીં પણ આવન જાવન ચાલુ રાખ્યું એટલે દરવાજાને પોરો નહીં ધારાને પગને પોરો નહીં ગરમીને બફારો તો હતો જ પણ હવે એટલે જ દરવાજો બંધ રાખું પણ આ નો રહેવા દે દરવાજો બંધ હાલો તો બહાટું ચા મૂક્યો છે કે મારી જ કંઈ પીવાની ઈચ્છા છે નહીં ઘરાક આવે એટલે જવું જ પડે, નકર એ સૂતો રહે એવો છે ઘણો. જોયું ને બાયન દીકરાને વખાણ કરે છે પૈસા દેવા દેવા મારે જો અમારા બાને છે ને ઉઠીને સીધો કુપનનો માલ જ દેખાય છે એ જ્યાં લગી કુપનનો માલ નહીં લઈ આવે ને ત્યાં લગી છે ને એકને 61 જ હાલશે મેં ના પાડી 2 દી પછી લેવા જાવો છે હમણાં નથી જવું પણ તોય ગાડી ન્યા જ અટકી છે કાબા કાંઈ વાંધો નહીં યાર. હવે ચિકન દેવાઈ ગયું ને પછી વાંધો. હા સિગર દેવાઈ ગયું ફિગર નહીં સિગર દેવાઈ ગયું અમારે એટલે હવે બા માલ લઈ આવશે હવે ચા પી લ્યો સિગર તો તમારે દેવાઈ ગયું ચાલો બાન ચા તૈયાર થઈ ગઈ છે તો તમે આવી જાઓ રોંઢાની ચા પીવા અને આ જાઓ અમારે ભૂરી ખીહી કરતી કૂદતી નથી હુવા દીધા કોઈને એવી વાયડી થઈ ગઈ છે ને હમણાં ધારા મારે ધારાને હોસ્ટેલમાં બેહાડ દેવી છે તમે બધાય કહેજો ધારાને હોસ્ટેલમાં બેહાડ દઉં કાંઈ રાખું કમેન્ટ કરવાનું કમેન્ટ કરીને કહેજો એટલે ધારાને હોસ્ટેલમાં બેહાડ દઉં આ હોસ્ટેલમાં કપડાં ધોતો તો આવડી જાય. તે કપડાં ધોવા હાટું તારે હોસ્ટેલમાં જવું એ તો હું તને શીખવાડ દઉં હાલ રોજ દઈ દે કપડાં કપડાં તો મને આવડે. હાલો તો મારે આ કપડામાં કરવી છે પ્રેસ તો હવે હું બેસી જાઉં પ્રેસ કરવા અને બા કહે કે અત્યારે માલ લેવા જવો છે તો હવે મારે કપડામાં પ્રેસ કરવી કે કૂપનનો માલ લેવા જવું ને આજ વખતે માલે ડબલ છે એટલે આ ફેરા થાય 2-3 તો ધારાને રાખી દઈએ હે દુકાને ભીડ નથી આપણા જે સવારવાળા મારી દે છે હવે આજકા 4-5 થાય ને ડબલ માલ છે એટલે ઉપાડવાનું તો ધારાને ઘેર રાખવી પડે ને તો હાલો હવે હું કપડામાં પ્રેસ પછી કરી હોલ કિલો માં જજો, હા એમાં તો મઈ જાય ચોખાની ઉપાધિ છે કિલો ચોખા મારી જાય ને. હા તો હાલો ને કંઈક કરીએ હાલો હવે હા હું બે લઈ આવીએ માલ હાલો ફ્રેન્ડ તો ફાઇનલી આજે કૂપનનો માલ આવી ગયો છે સવારની રામાયણ હાલતી હતી કૂપનનો માલ 2 દી પછી લેવા જવાનો હતો પણ બહારનો જીવ રહે નહીં 2 વખત બપોર થયું ને ત્યાં પૂછી આવ્યા કે અમે બપોર પછી આવી જઈએ ને તો લઈ જાય લઈ આવ્યા ને ત્યારે શાંતિ થઈ હાલો માલ તો આવી ગયો એટલે ટેન્શન નીકળી ગયું પણ મારી હાલત ખરાબ થઈ ગઈ આ છે ને બાચકા હારવામાં છે ને કિલોમીટર પૂરા થઈ ગયા કેમ કે માથે લઈ આવવા પડે ને ડબલ માલ છે અને ગરમી એટલી થાય પછીને રેપઝેપ થઈ ગઈ ને ટાઈમ થઈ ગયો છે સવા 6 વાગ્યાનો મારે કરવાનું કયું કામ હતું ને કર્યું કયું કામ તો હવે જો આ કપડાનું કામ તો છે ને મારું રહી જ ગયું હવે બધું અહીંથી હકેલી લઉં કેમ કે હવે મારે કપડામાં પ્રેસ ન થાય ને જો થઈ જાય ને તો ફટાફટ હાલો કરી જ લઉં કપડામાં પ્રેસ એટલે કામ નીકળી જાય થાયકા ભેગા થાયકા પછીની વાત પછી હાલો વાતું નથી કરવી ફટાફટ હવે કપડામાં પ્રેસ કરવા બેસી જ જાઉં હાલો ફ્રેન્ડ તો કપડામાં પ્રેસ થઈ ગઈ છે ટાઈમ થઈ ગયો છે 7:30 વાગ્યાનો તો હાલો હવે ફટાફટ દીવાબત્તી કરી લઉં પછી કપડાં કબાટમાં સેટ કરી દઉં અને રાતની રસોઈ માંડું હાલો ફ્રેન્ડ તો રાતની રસોઈ મારી તૈયાર થઈ ગઈ છે અને આજે રાતની રસોઈમાં છે ટમેટાનું શાક ખીચડી અને રોટલી તો રસોઈ તૈયાર થઈ ગઈ છે હવે સાહેબ આવે એની રાહ જોવાની હાલો તો સાહેબ પણ દુકાનેથી આવી ગયા છે તો હાલો હવે ફટાફટ હાથ પગ મોઢું ધોઈને ફ્રેશ થઈ જાવ એટલે બેસી જાય જમવા ધારાબેન તો જો બેસી ગયા છે જમવા અને ટાઈમ થઈ ગયો છે 8:30 વાગ્યાનો તો બસ હવે જમી લઈએ અને પછી બાકીના જે રૂટીનના કામ હોય એ કરીએ અને આજ સવારથી લઈને સાંજ સુધીનું રૂટીન મેં તમારી એરિયા શેર કર્યું કે આખો દિવસ મારે ઘરના કેટલા કામ હોય કોશિશ કરી છે
તો તમને કેવું લાગ્યું મારું આ સવારથી લઈને સાંજ લગીનું રૂટીન એ મને કહેજો. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો મારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ.